डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત. મિત્રો, આજે આપણે રાજ્યશાસ્ત્રના પેપર નંબર 1માં જે ટૉપિક ભણવાના છે એ ખૂબ રસપ્રદ તમને લાગશે. રાજ્યની ઉત્પત્તિના ઘણા બધા સિદ્ધાંતો છે, તે પૈકી ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતની આજે આપણે વાત કરીશું. આ સિદ્ધાંતની આપણે ચર્ચા કરીએ એ પહેલાં મિત્રો, આપણે આની પહેલાંના લેક્ચરમાં જે ટોપિકની વાત કરી હતી એનું થોડુંક અનુસંધાન આજના આ લેક્ચર સાથે આપણે જોડીએ. રાજ્યની ઉત્પત્તિનો બળનો સિદ્ધાંત અને દેવી ઉત્પત્તિના સિદ્ધાંતની આપણે વાત કરી હતી. રાજ્યનું સર્જન કેવા કારણથી થયું, કેવા કેવા પરિબળોએ રાજ્યના ઉદ્ભવ માટે ભૂમિકા ભજવી એની આપણે ચર્ચા કરી હતી. બળનો સિદ્ધાંત બળ ઉપર વધારે ભાર આપે છે કે જ્યારે સમાજમાં અવ્યવસ્થા, ટોળીઓ વચ્ચે જ્યારે સંઘર્ષ થયો ત્યારે બળિયાના બે ભાગ જેવી પરિસ્થિતિ પ્રવર્તમાન હતી. એટલે કે જે વ્યક્તિ બળવાન હોય એ વ્યક્તિ જે નિર્બળ હોય એની ઉપર નિયંત્રણ લાવે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો મત્સ્ય ન્યાય જેવી પરિસ્થિતિ પ્રવર્તમાન હતી. એટલે મત્સ્ય ન્યાયમાં શું હોય કે જેવી રીતે મોટી માછલી નાની માછલીને ગળી જાય, એનું ભક્ષણ કરે, એવી રીતે સમાજમાં બળવાન લોકો નિર્બળ લોકો ઉપર પોતાનું અંકુશ જમાવે, નિયંત્રણ લાવવાનો પ્રયત્ન કરે, પોતાનો ઇજારો સ્થાપવાનો પ્રયત્ન કરે. અને આ પ્રકારની પરિસ્થિતિમાંથી લોકો કંટાળી ગયા અને રાજ્યનું સર્જન થયું આ સિદ્ધાંતની માન્યતા મુજબ. એવી જ રીતે આપણે રાજ્યની ઉત્પત્તિનો દેવી ઉત્પત્તિનો સિદ્ધાંત સમજ્યો હતો. આ સિદ્ધાંત મુજબ રાજ્યનું સર્જન ઈશ્વરે કર્યું અને પૃથ્વી ઉપર ઈશ્વર દ્વારા નિમાયેલો વ્યક્તિ એટલે રાજા, અને આ રાજા એટલે સર્વે સર્વા, લોકોને આજ્ઞા આપવાનો એને સંપૂર્ણ અધિકાર, કોઈ પણ સજા કરવાનો એને અધિકાર. એ રાજાનો કોઈ પ્રતિકાર ન કરી શકે, એનો કોઈ વિરોધ ન કરી શકે. આવી સર્વે સર્વા સત્તા રાજા ભોગવતો. કાયદાનું સર્જન, કાયદાનો મૂળભૂત સ્ત્રોત પણ રાજા ગણાતો. તો આ સિદ્ધાંત, બે સિદ્ધાંતની આપણે ચર્ચા કરી. એ મુજબ આજના આ લેક્ચરમાં આપણે રાજ્યની ઉત્પત્તિનો ઉત્પત્તિના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતની વિગતવાર ચર્ચા કરીશું. મિત્રો, આ સિદ્ધાંતને જ્યારે આપણે સમજીએ ત્યારે આ રૂપરેખા મુજબ આપણે આગળ વધીશું. રાજ્યની ઉત્પત્તિના સિદ્ધાંતને સમજવા પાછળના હેતુઓ, એમાં કઈ કઈ મુખ્ય અગત્યની બાબતો છે, સારાંશરૂપ બાબતો, અને છેલ્લે સ્વાધ્યાયલક્ષી પ્રશ્નો. આજના આ લેક્ચરથી વિદ્યાર્થી તરીકે તમે રાજ્યની ઉત્પત્તિના સિદ્ધાંતો પૈકી ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતની સમજ પ્રાપ્ત કરી શકશો. મિત્રો, આ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત વિગતવાર આપણે સમજીએ. આ સિદ્ધાંત મુજબ રાજ્યનું સર્જન કોઈ ઈશ્વર દ્વારા નથી થયું. કારણ કે આની પહેલા જે સિદ્ધાંતોની આપણે ચર્ચા કરી
એમાં ઘણા બધા સિદ્ધાંતોએ અલગ અલગ અભિગમથી આ સિદ્ધાંતને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ બધા જ સિદ્ધાંતો કરતાં આ અભિગમ એકદમ અલગ પડે છે. આ સિદ્ધાંત મુજબ નથી ઈશ્વર દ્વારા આનું સર્જન થયું, નથી કોઈ બળ પ્રયોજન દ્વારા આ સિદ્ધાંતનું સર્જન થયું, કે નથી આંગિક સિદ્ધાંત દ્વારા આ રાજ્યનું સર્જન થયું. આ સિદ્ધાંત મુજબ રાજ્યનું સર્જન એ એક ઉત્ક્રાંતિવાદનું પરિણામ છે. એટલે કે ક્રમિક વિકાસને કારણે માનવ જીવનની જ્યારે શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી જે રીતે માનવ જીવન જીવાતું ગયું અને જે પ્રમાણે ક્રમિક વિકાસ થયો એમાંથી રાજ્યનું સર્જન થયું છે એવું આ સિદ્ધાંત માને છે. આ સિદ્ધાંતની ધારણા એવી છે કે માણસ પોતાના જીવનની શરૂઆત કરે છે. એ શરૂઆત કરતા કરતા જે પરિબળોએ ભાગ ભજવો એ પરિબળોની અસરને કારણે, ઐતિહાસિક ક્રમિક વિકાસને કારણે, જરૂરિયાતોને કારણે રાજ્યનું સર્જન થયું. પ્રાધ્યાપક ગેટલના મત અનુસાર બીજી સામાજિક સંસ્થાઓની માફક રાજ્ય ઘણા ઉત્પત્તિ સ્થાનોમાંથી અને જુદી જુદી પરિસ્થિતિઓમાંથી અસ્તિત્વમાં આવેલું છે અને તેનો વિકાસ અગોચર રીતે થયો છે. મિત્રો, આ વ્યાખ્યા ઘણું બધું સૂચવી જાય કે રાજ્યના સર્જન પાછળ ઘણી બધી પરિસ્થિતિઓ જવાબદાર હતી. ચોક્કસ એક પરિસ્થિતિને કારણે રાજ્યનું સર્જન નથી થયું. આ જ સિદ્ધાંતને હજી જો આપણે વિગતવાર સમજીએ આ સિદ્ધાંતને વિકાસવાદી અથવા તો ઐતિહાસિક સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે, જે મુજબ રાજ્ય ઉત્ક્રાંતિનું પરિણામ છે અને તેનો ક્રમિક વિકાસ થયો છે. આ સિદ્ધાંત મુજબ રાજ્ય 4 પરિબળોને કારણે અસ્તિત્વમાં આવ્યું છે. આ 4 પરિબળો કયા કયા મિત્ર એ આપણે વિગતવાર સમજવા જોઈએ. એક છે લોહીની સગાઈ. લોહીની સગાઈ અને રાજ્યના સર્જનને શું સંબંધ, એવો સ્વાભાવિક જ પ્રશ્ન એક વિદ્યાર્થી તરીકે આપના મગજમાં થાય એ સહજ છે. પ્રાચીન કાળથી જો આ કન્સેપ્ટને આપણે સમજીએ તો જ્યારે કુટુંબની રચના થઈ, એક માણસ, એમાંથી 2, 2 માંથી 4, માતા પિતા, ભાઈ બહેન, કાકા દાદા, સગાવાલા, તો જેમ જેમ કુટુંબ રચાતું ગયું તો એમાં લોહીનો સંબંધ જોવા મળે છે. લોહીના સંબંધથી આપણે સૌ વાકેફ છીએ. માતા પિતા, પુત્ર, કાકા, મામા, માસી, ફૈબા, આ લોહીના સંબંધો. તો માણસ જ્યારે કુટુંબની રચના કરે છે ત્યારે કુટુંબમાં સર્વોપરી કોણ? કુટુંબનો વડો, જે મોટે ભાગે દાદા હોય, પિતા હોય. કારણ કે ભારતીય સમાજ તો પિતૃપ્રધાન છે, પણ જ્યારે અન્ય સમાજની, અન્ય દેશના સમાજની વાત કરીએ તો એ માતૃપ્રધાન પણ હોઈ શકે. એટલે કે કુટુંબમાં જે વ્યક્તિ સર્વે સર્વા હોય, એના હાથમાં સત્તા હોય, એને આજ્ઞા આપવાનો અધિકાર હોય, એની આજ્ઞા પાળવી એ કુટુંબના સભ્યોની સ્વાભાવિક ટેવ છે. કારણ કે માણસનું સામાજિકરણ જ એ પ્રકારે થાય છે કે આપણે આપણા કુટુંબના વડીલો,
આપણને જે આજ્ઞા આપે એ આજ્ઞા આપણે સહર્ષ એનો સ્વીકાર કરીએ છીએ અને એ મુજબ આપણે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે લોહીનો સંબંધ જ્યારે સ્થપાય છે ત્યારે સંઘર્ષ ઓછો થાય. આજ્ઞા આપવી અને આજ્ઞા સ્વીકારવી આ બંને પ્રક્રિયાઓ સ્વાભાવિક અને સહજ રીતે થાય અને આ પ્રકારની જરૂરિયાતમાંથી રાજ્યનું સર્જન થયું એવું આ સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે. એટલે કે જેમ જેમ કુટુંબ રચાયું, કુટુંબમાંથી એક ગામડાનું સર્જન થયું અને એમાંથી રાજ્યનું સર્જન થયું. એરિસ્ટોટલ પણ આને સમર્થન આપે છે, કારણ કે એરિસ્ટોટલે પણ કુટુંબને પાયાનું એકમ ગણ્યું છે રાજ્યની ઉત્પત્તિ માટે. અલબત્ત એવું આપણે સ્વીકારવું જોઈએ કે કુટુંબમાંથી મુખ્ય તો પહેલા સમાજ અસ્તિત્વમાં આવ્યો અને એ સમાજમાંથી રાજ્યનું સર્જન થયું, રાજકીય સંસ્થાનું સર્જન થયું. તો આ જે લોહીની સગાઈ છે એ અગત્યની છે. જેવી રીતે કુટુંબમાં વડીલની આજ્ઞા આપણે સ્વીકારીએ છીએ એવી જ રીતે રાજ્યમાં સરકાર અગત્યની છે. સરકાર સર્વે સર્વા છે અને સરકાર જે આજ્ઞા આપે, સરકાર જે કાયદાઓ ઘડે એનો અમલ કરવાનું, એને સ્વીકારવાનું એ માનવ કરે છે. તો આ પ્રકારે અનુસંધાન, જેવી રીતે કુટુંબમાં વડીલ એની આજ્ઞા આપણે સ્વીકારીએ એવી જ રીતે રાજ્યમાં સરકાર જેની આજ્ઞા આપણે સ્વીકારીએ અને આ રીતે ક્રમિક રીતે રાજ્યનું સર્જન થયું એવું આ સિદ્ધાંત માને છે. ત્યારબાદ એનું બીજું અગત્યનું પરિબળ છે ધર્મ. મિત્રો, ધર્મ એ કઈ રીતે ભૂમિકા ભજવી, ધર્મનો ખ્યાલ સમજવો બહુ જરૂરી છે. અહીંયા આગળ શું આધુનિક સમયમાં જેને આપણે ધર્મ માનીએ છીએ એ ધર્મની આ વાત છે? થોડોક પ્રાચીન સમયથી આનો કન્સેપ્ટ આપણે સમજીએ. પહેલાના સમયમાં ધર્મ માનવ જીવનમાં સહજ રીતે સંકળાયેલો હતો. એ સમયમાં માણસ એટલો બુદ્ધિશાળી નહોતો. અત્યારે જેટલો આપણો વૈજ્ઞાનિક અભિગમ આપણે ધરાવીએ છીએ, જેટલું આપણે તર્ક સાથે વિચારીએ છીએ, બુદ્ધિ સાથે વિચારીએ, પહેલાં એ પરિસ્થિતિ ન હતી. અને એવી પરિસ્થિતિમાં જ્યારે વીજળી, વરસાદ, અગ્નિ, વાયુ આ બધાનો જ્યારે માનવને અનુભવ થતો ત્યારે માણસ ડરી જતો અને એ ડરની ભાવના જ્યારે એનામાં તીવ્ર બની ત્યારે એમાંથી બચવા માટે એણે પૂજાપાઠ, ક્રિયાકાંડો, યજ્ઞ શરૂ કર્યા. એટલે ધર્મ કઈ રીતે માનવ જીવનમાં પ્રવેશ કરે છે, કેવા કારણથી માનવ જીવનમાં એ વધારે ને વધારે દ્રઢ થતો ગયો અને આધુનિક સમયમાં એનું પરિણામ, એનું સ્વરૂપ કેવા પ્રકારનું છે એ પણ સમજવું જરૂરી છે. એટલે આ સિદ્ધાંત જ્યારે એવું સમજાવવાનો પ્રયત્ન કરે કે ધર્મએ અગત્યની ભૂમિકા ભજવી છે, પણ એ આ રીતે આત્માને મહત્વ આપવામાં આવતું. એટલે આત્માની પૂજા કરવી એક એવી માન્યતા હતી કે માણસ મૃત્યુ પામે ત્યારે એના શરીરની સાથે આત્મા ન રહે, એ ભૂત પ્રેત ન બને, એ માટે આત્માની પૂજા કરવી. અને આ આત્માની પૂજા કરવામાંથી ધર્મ અસ્તિત્વમાં આવ્યો. જો આ ધર્મના અમલ પાછળ કેવા કેવા કારણો, કેવી કેવી માન્યતાઓ, કેવી કેવી પરિસ્થિતિઓ પ્રવર્તમાન હતી એની આપણે ચર્ચા કરીએ છીએ. કે રાજ્યનું સર્જન એકદમ નથી થઈ ગયું, પણ કેવા પ્રકારની જરૂરિયાત ઊભી થઈ અને એ જરૂરિયાતમાં કેવા પરિબળોએ ભાગ ભજવો. કારણ કે એ સમયની ભૂગોળ, એ સમયનું માનવ જીવન, એ માનવ જીવનની જરૂરિયાતો અને ત્યારની પરિસ્થિતિઓ અને સંજોગો આ બધાને ધ્યાનમાં રાખીને રાજ્યનું સર્જનના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા છે.
મિત્રો, તમને કદાચ યાદ હશે કે દૈવી ઉત્પત્તિના સિદ્ધાંતમાં પણ આપણે ધર્મની વાત કરી હતી. કોઈ પણ બાબતને આપણે સહજ રીતે જ્યારે સ્વીકારીએ છીએ ત્યારે ધર્મના નામે, સંસ્કૃતિના નામે એનો સ્વીકાર ઝડપથી થાય છે આમ જીવનમાં, લોક જીવનમાં. એટલે આ રીતે ધર્મએ પણ અગત્યની ભૂમિકા ભજવી છે. ત્યારબાદ પછીનું પરિબળ છે મિલકત. જો આ બે પરિબળ હોય તો જ રાજ્યનું સર્જન થવું જરૂરી છે એવું આ સિદ્ધાંત નથી કહેતો. મિલકત પણ એમાં અગત્યની છે. મિલકતની વિભાવના સમજવી જરૂરી છે. આધુનિક સમયમાં જેને આપણે મિલકત કહીએ છીએ એ જ્યારે આ સિદ્ધાંત અમલમાં આવ્યો, સ્વીકારવામાં આવ્યો, સ્વીકૃત બન્યો, અસ્તિત્વમાં આવ્યો, ત્યારે આ જ વિભાવના હતી મિલકતની? ના. ત્યારે માણસ પાસે પહેરવાના પૂરતા કપડાં પણ નહોતા. જ્યારે એવું જીવન એ જીવતો હતો, ભટકતું જંગલી જીવન, એમાંથી ધીમે 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 ખેતીની શોધ થઈ, માંસાહારીમાંથી એ શાકાહારી બન્યો, આધુનિક જીવન જીવવાની પછી શરૂઆત કરી, ઔદ્યોગિક શોધખોળ થઈ. તો આ સફરમાં શરૂઆતમાં તો ઓજારો અને હથિયારો એને મિલકત ગણવામાં આવતી. ધીમે 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 કુટુંબની રચના થઈ, કુટુંબની રચનામાંથી ખેતીની પછી શોધ થઈ, હથિયારોની શોધ થઈ અને ખાનગી મિલકતનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. એટલે કે જમીન એ મુખ્ય મિલકત ગણાતી. એટલે મિત્રો, આ જે મિલકત છે એણે અગત્યની ભૂમિકા ભજવી છે રાજ્યની ઉત્પત્તિ પાછળ. કારણ કે મિલકતને કારણે સ્વાભાવિક છે કે બે પક્ષ વચ્ચે, બે ટોળીઓ વચ્ચે, બે માણસ વચ્ચે સંઘર્ષ થાય. અને આવી સંઘર્ષમય પરિસ્થિતિમાંથી કોઈ ચોક્કસ એવું તંત્ર હોય કે જે કાયદાઓ ઘડે, કોઈ એક પક્ષને અન્યાય થયો હોય તો ન્યાય આપવાનું કાર્ય કરે. તો આ મિલકતે રાજ્યના સર્જન પાછળ અગત્યની ભૂમિકા ભજવી એવું આપણે કહી શકીએ. આધુનિક સમયમાં પણ એ પ્રકારના કાયદાઓ જોવા મળે છે. ભારતીય બંધારણમાં પણ એ સંદર્ભમાં ચર્ચા અને વાત અને એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યારબાદ ચોથું પરિબળ છે સંરક્ષણ. મિત્રો, આ ઉપરના જે 3 પરિબળ છે એ પૈકી ચોથું પરિબળ સમજવું ખૂબ જરૂરી છે. તમારી પાસે મિલકત હોય, લોહીની સગાઈ અને ધર્મ તો પરિબળ ખરી જ, પણ મિલકત હોય તો સ્વાભાવિક છે કે માણસને અસલામતીનો અનુભવ થાય. બે ગ્રુપ વચ્ચે, બે પક્ષ વચ્ચે, બે ટોળીઓ વચ્ચે, બે વ્યક્તિ વચ્ચે જ્યારે સંઘર્ષ થાય પછી એ સંઘર્ષ મિલકતને કારણે થાય, કુટુંબ જીવનની જરૂરિયાતોને કારણે થાય કે અન્ય કારણથી થાય, સમૂહ જીવન જીવતા જીવતા, આવી પ્રકારની પરિસ્થિતિમાં માણસને સલામતીનો અનુભવ થાય એ મુખ્ય એની જરૂરિયાત ગણાય. અને એમાંથી જ આ સંરક્ષણની ભાવના ઉદ્ભવી. એટલે કે એ સંરક્ષણ કોણ આપે? રાજ્ય આપે, સરકાર આપે. એ માટે એને જેવા જરૂરી લાગે એવા કાયદાઓ બનાવે, એ કાયદાઓનો અમલ કરાવે. ન્યાય અન્યાય હોય તો એમાં અગત્યની ભૂમિકા ભજવે. કારણ કે યુદ્ધ જ્યારે થાય ત્યારે સુરક્ષા જરૂરી છે. યુદ્ધ એ સ્વાભાવિક છે, સ્વીકારેલી બાબત છે. ઇતિહાસના પાનાઓ એ સૂચવે આપણને. તો એવા સમયે ટોળીનો જે નેતા હોય એ પોતાના વિસ્તારમાં, પોતાના કુટુંબમાં, પોતાના ગામમાં લોકોને રક્ષણ આપવાનું કાર્ય કરે. તો આ પ્રકારની ભાવનામાંથી રાજ્યનું સર્જન થયું છે. પહેલાં તો મર્યાદિત વસ્તી હતી,
એટલે કોઈ એક ટોળીનો જે નેતા હોય એ સ્વાભાવિક છે કે મર્યાદિત લોકોને સંભાળી શકે, એનું રક્ષણ કરી શકે. પરંતુ જેમ 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 માનવ સમુદાય વધતો ગયો, માનવ વસ્તી વિસ્તાર પામતી ગઈ, એમ પ્રશ્નો પણ એટલા વધ્યા અને એને પહોંચી વળવા માટે ક્રમિક રીતે કંઈક એવી ચોક્કસ અને નક્કર વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થઈ, જેના કારણે રાજ્યનું સર્જન થયું. એટલે મિત્રો, આ 4 પરિબળો આ ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત મુજબ રાજ્યની ઉત્પત્તિ માટે અગત્યના છે. પ્રાધ્યાપક ગિલક્રિસ્ટે લોહીનો સંબંધ કે ધર્મની વાત તો કરી જ, પણ એક ત્રીજા પરિબળની વાત કરી છે એણે, અને એ પરિબળ, ત્રીજું પરિબળ એટલે રાજકીય જાગૃતિ. ગિલક્રિસ્ટ એવું માનતા હતા કે ધીમે 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 માણસમાં થોડીક બુદ્ધિ આવી, ગમા અણગમા, સત્ય અસત્ય, મારું તારાની ભાવના ઊભી થઈ અને પારખતો થયો, સમજતો થયો. એનામાં એક પ્રકારની રાજકીય જાગૃતિનો આવિષ્કાર થયો. મારી માટે શું સારું છે એ સમજ એનામાં વિકસિત થઈ. આધુનિક સમયમાં તો રાજકીય જાગૃતિ જરૂરી છે જ અને હોય એ સ્વાભાવિક છે, પણ એ સમયે ધીમે ધીમે માણસને એવી જરૂરિયાત પણ ઊભી થઈ અને એવી સમજ પણ ઉદ્ભવી, અને આ રાજકીય જાગૃતિને કારણે પણ રાજ્યનું સર્જન થયું એવું આ સિદ્ધાંત સમજાવે છે. ખાસ કરીને એમાં ગિલક્રિસ્ટ. એટલે રાજ્યની ઉત્પત્તિ માટે આ સિદ્ધાંતની આપણે જે ચર્ચા કરી એમાં એકંદરે જો આ સિદ્ધાંતનું આપણે મૂલ્યાંકન કરીએ તો આ સિદ્ધાંત બુદ્ધિગમ્ય છે, કે જે તર્કનો સ્વીકાર કરે છે. એમાં એક વૈજ્ઞાનિક અભિગમ છે. આ સિદ્ધાંતને રાજ્યશાસ્ત્રીઓએ મોટા પ્રમાણમાં સ્વીકાર્યો છે અને તેને રાજ્યની ઉત્પત્તિના એક સાચા સિદ્ધાંત તરીકે માન્ય રાખ્યો છે. એનો મતલબ એવો નથી મિત્રો કે આની પહેલાંના જેટલા સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે એ એકદમ ખોટા છે, અયોગ્ય છે. પણ એ જે સિદ્ધાંતો હતા, જેમ કે બળનો સિદ્ધાંત હોય કે દેવી ઉત્પત્તિનો સિદ્ધાંત હોય કે સામાજિક કરારનો સિદ્ધાંત હોય કે આંગિક સિદ્ધાંત હોય, પણ એ બધા સિદ્ધાંતો કરતાં આ સિદ્ધાંત કારણ કે બુદ્ધિગમ્ય છે, કારણ કે એ તર્ક સાથે ક્રમિક વિકાસ થયો છે રાજ્યનો, એવું સમજાવે છે કે રાજ્યનું સર્જન એકાએક નથી થયું, કે નથી ઈશ્વરે કર્યું, કે નથી બળ પ્રયોજનને કારણે થયું, કે નથી અન્ય તત્વોને કારણે થયું, કે નથી કુટુંબને કારણે થયું, પણ આ એક ક્રમિક વિકાસ છે. અને એવું એ સમજાવે છે માટે એ બુદ્ધિગમ્ય છે, અને બુદ્ધિગમ્ય છે માટે રાજ્યશાસ્ત્રીઓએ એનો સ્વીકાર કર્યો, એને માન્ય રાખ્યો છે. આ સિદ્ધાંતની ટીકા પ્રમાણમાં અન્ય સિદ્ધાંતો કરતાં ખૂબ ઓછી થઈ છે. અન્ય સિદ્ધાંતોની આપણે અગાઉ જે ચર્ચા કરી તો એમાં આપણે એની કેટલીક સમીક્ષા, કેટલીક ટીકા કરી કે જ્યારે સમૂહ જીવન જીવતા હોય ત્યારે માત્ર બળ પ્રયોજનને કારણે જ, ડરને કારણે જ રાજ્યનું સર્જન થયું છે એવું જરૂરી નથી. માત્ર ઈશ્વરીય તત્વ, રાજા જ સર્વે સર્વા ને એના કારણે રાજ્યનું સર્જન થયું એવું પણ જરૂરી નથી. પ્રમાણમાં આ સિદ્ધાંતની ટીકા ખૂબ ઓછી થઈ છે અને એટલા માટે જ એ સર્વસ્વીકૃત બન્યો. સારાંશમાં હાર્દરૂપ બાબતમાં આપણે એટલું કહી શકીએ કે આ રાજ્યની ઉત્પત્તિનો સિદ્ધાંત જે છે એવું સમજાવે છે કે રાજ્યએ ઉત્ક્રાંતિનું
પરિણામ છે. ધર્મએ રાજ્યની ઉત્ક્રાંતિમાં અગત્યની ભૂમિકા ભજવી છે. એવી જ રીતે આ સિદ્ધાંત મુજબ રાજ્યના સર્જનમાં મિલકતે પણ અગત્યનો ફાળો આપ્યો છે, એટલે કે એ પરિબળ પણ અગત્યનું હતું. આ સિદ્ધાંત મુજબ સંરક્ષણની વૃત્તિને કારણે પણ રાજ્યનો ઉદ્ભવ થયો છે. રાજ્યની ઉત્પત્તિના સિદ્ધાંતોમાં સાચા સિદ્ધાંત તરીકે એને માન્ય રાખવામાં આવ્યો છે. મિત્રો, આ પરિબળોનો જો તમે અભ્યાસ કરો તો આધુનિક સમયમાં પણ તમે જોઈ શકો છો કે મિલકત અગત્યની ભૂમિકા ભજવે છે. આજે પણ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સંરક્ષણની ભાવના, રાષ્ટ્રીય હિતને કારણે એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે જ્યારે સંઘર્ષ થાય, યુદ્ધ થાય, ત્યારે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા એ અગત્યની છે. તો આ ભાવના આજે પણ જોવા મળે છે અને એના મૂળ પ્રાચીન સમયમાં જોવા મળે છે. મિત્રો, આજે આપણે રાજ્યની ઉત્પત્તિનો ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતની ચર્ચા કરી. આજના આ લેક્ચરમાં તમે કેટલું સમજી શક્યા એ માટે મેં કેટલાક સ્વાધ્યાય તૈયાર કર્યા છે, જેના ઓબ્જેક્ટિવ ખરા ખોટા આ રીતે મેં આપેલા છે. ઘરે બેસીને જ્યારે તમને અનુકૂળતા હોય ત્યારે તમે આ ખરા ખોટાનો જવાબ તમારી રીતે મારા આજના આ વ્યાખ્યાનના આધારે આપી શકશો. મિત્રો, આ એક્સરસાઇઝ તમે ઘરે બેઠા કરી શકશો. વિગતવાર પ્રશ્નોમાં રાજ્યની ઉત્પત્તિના ઉત્ક્રાંતિવાદી સિદ્ધાંતનું મૂલ્યાંકન વિગતવાર ઘરે બેસીને તમારી અનુકૂળતાએ તમે લખી શકશો, જેથી આવનારી પરીક્ષામાં પણ તમને એક લખવાની પ્રેક્ટિસ થાય અને તમારું સ્વમૂલ્યાંકન થાય. મિત્રો, હવે પછીના લેક્ચરમાં આપણે રાજ્યની ઉત્પત્તિના સિદ્ધાંતો પૈકી સામાજિક કરારના સિદ્ધાંતની ચર્ચા કરીશું. ફરી મળીશું નવા ટોપિક સાથે. નમસ્કાર. स्वाध्यायः परम